સિહોરીના દરબાર યુવાનભાઈઓ દ્વારા સિહોરીથી રણુજા પગપાળા યાત્રા। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીથી આજે દરબાર યુવાનભાઈઓ દ્વારા સિહોરીથી રણુજા પગપાળા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે પગપાળા યાત્રિકો આજે સવારે 11 કલાકે ખીમાણા ગામે આવી પહોંચતા ખીમાણા ગામના યુવાનભાઈઓ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જો કે આ પગપાળા યાત્રિકો છેલ્લા 2 વર્ષથી આ રીતે સિહોરીથી રણુજા પગપાળા યાત્રાએ જાય છે અને ડીસાથી આ યાત્રિકો સંઘમાં જોડાઈને જય બાબારીના જયઘોષ સાથે બાબા રામદેવ પીરના ધામ રણુજા તરફ જવા માટે પ્રયાણ કરે છે। જો કે યાત્રિકોએ જણાવ્યું હતું કે તેઓ બાબા રામદેવ પીર પ્રત્યે અતૂટ અને અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને તેઓની મનોકામના બાબા રામદેવ પીર પૂરી કરે છે, જેથી તેઓ આ રીતે હોશભેર સિહોરીથી રણુજા પગપાળા યાત્રાએ જાય છે। રિપોર્ટ સ્મિત વસૈયા, LTV ગુજરાત। અમે સિહોરીથી રણુજા પગપાળા યાત્રા જઈએ છીએ। ગયા વર્ષે ગયા હતા અને સ્વેચ્છાએ જઈએ કહેવાનો મતલબ કે મનોકામના રામદેવ પીર પૂરી કરે છે। અત્યારે શામળા પહોંચ્યા છીએ, બધા ભાઈઓ સાથે છીએ। ડીસા સુધી બધા ભાઈઓ આવે છે અને આગળથી ડીસાથી રથ છે અમારે। જય બાબા, બોલો જય બાબારી।